વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે કોન્સ્ટેબલ 2016ના પેપરમાં પૂછાયેલા પ્રશ્નોનું વિગતવાર સોલ્યુશન જોઈશું. તો 29મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી? તો આપણે કહી શકાય કે બંધારણમાં ટોટલ માન્ય 22 ભાષાઓ છે, જે અનુસૂચિ 8માં આપેલી છે. તો ઓપ્શન આપેલા છે, તો એમાં નેપાળી, ગુજરાતી, રાજસ્થાની કે સિંધી. ચલો, સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા સાચો જવાબ ઓપ્શન નંબર સી, રાજસ્થાની. તો રાજસ્થાની જે છે એ આપણી બંધારણમાં માન્ય ભાષામાં સમાવેશ થતો નથી. નેપાળી, ગુજરાતી, સિંધી આ બંધારણની માન્ય ભાષાઓ છે. ચલો, 30મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતના દેશના બંધારણીય વડા કોણ છે? તો ઓપ્શન આપેલા છે, ભારતના વડાપ્રધાન, ભારતના રાષ્ટ્રપતિ, ભારતના મુખ્ય ન્યાયાધીશ કે ભારતના નાયબ વડાપ્રધાન. ચલો, સાચો જવાબ શું આવશે? જો અહીંયા વાત કરેલી છે બંધારણીય વડા, તો બંધારણીય વડા આપણા દેશના પ્રથમ નાગરિક એટલે કે ભારતના રાષ્ટ્રપતિ હોય. તો ઓપ્શન નંબર બી એ સાચો જવાબ આવશે. ચલો, આગળ 3જા નંબરનો પ્રશ્ન જોઈએ, 31મા નંબરનો કે ભારતમાં રાજ્યના રાજ્યપાલ અથવા જેને ગવર્નરની નિમણૂક કોણ કરે છે? તો ઓપ્શન આપેલા છે, વડાપ્રધાન, રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, ભારતની સંસદ કે ભારતના રાષ્ટ્રપતિ. તો અહીંયા વાત કરેલી છે કે રાજ્યમાં જે રાજ્યપાલ હોય અથવા એને ગવર્નર કહેવાય, બરાબર, તો એની જે નિમણૂક છે એ ભારતના રાષ્ટ્રપતિ કરતા હોય છે. તેમની કોઈ પણ બદલી કરવી, કોઈ પણ નજીકના 2 રાજ્યોનો ચાર્જ આપવો, આ બધું જ રાષ્ટ્રપતિના હાથમાં હોય છે. તો ઓપ્શન નંબર ડી સાચો જવાબ આવશે. ચલો, 32મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો? તો ઓપ્શન આપેલા છે, પ્રથમ સુધારો 1951, બીજો ઓપ્શન 35મો સુધારો 1975, 42મો સુધારો 1976 કે 53મો સુધારો 1986. ચલો, સાચો જવાબ શું આવશે? જો આપણે કહી શકાય કે સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા આવા જે શબ્દ છે આપણે 42મો સુધારો 1976માં ઉમેરવામાં આવ્યો છે. આને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે જવાબ આવશે 42મો સુધારો 1976, ઓપ્શન નંબર સી. ચલો, આગળનો પ્રશ્ન જોઈએ, 33મો, નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી? તો અખિલ ભારતીય સેવા કે જે આપણે યુપીએસસીમાં મુખ્યત્વે 3 સેવાનો સમાવેશ થાય છે. તો ભારતીય પ્રશાસનિક સેવા કે જેને IAS ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, તો એનો સમાવેશ થશે. ભારતીય પોલીસ સેવા જેને આપણે IPS ઇન્ડિયન પોલીસ સર્વિસ, એનો પણ સમાવેશ થશે. ભારતીય વન સેવા તો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, તો IFS, એનો પણ સમાવેશ થશે. પણ ભારતીય વિદેશ સેવાનો સમાવેશ આમાં થતો નથી. તો ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ આવશે. ચલો, આગળનો પ્રશ્ન જોઈએ, 34મા નંબરનો, ભારતીય બંધારણમાં કયું અનુચ્છેદ હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે? તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વિશે વાત કરેલી છે. તો આર્ટિકલ આપેલા છે 200, 300, 356 કે 370. ચલો, સાચો જવાબ શું આવશે? જો રાષ્ટ્રપતિ શાસનની વાત કરેલી છે તો આપણે ટોટલ 3 કટોકટી જોવા મળે. 352 અનુસાર આપણે રાષ્ટ્રીય કટોકટી જોવા મળે, જ્યારે 356 આર્ટિકલ એટલે કે બંધારણીય કટોકટી અથવા રાષ્ટ્રપતિ શાસન કે જ્યારે રાજ્યમાં કોઈ પણ પક્ષ શાસન કરવા માટે સક્ષમ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે અથવા બંધારણીય કટોકટી લાગુ પડે છે. અને 360 જ્યારે નાણાકીય પરિસ્થિતિ સારી ન હોય ત્યારે 360 આર્ટિકલ અનુસાર નાણાકીય કટોકટી લાગુ પડે છે. તો ત્રણેય વસ્તુ યાદ રાખવાની, 352, 56 અને 360. ચલો, 35મા નંબરનો પ્રશ્ન જોઈએ કે રાજ્યસભાના વર્તમાનમાં સભાપતિ કોણ છે? જો આ કરંટ અફેર્સનો પ્રશ્ન છે, પણ તમને સમજાવી દઉં કે રાજ્યસભાના જે સભાપતિ હશે એ ઉપરાષ્ટ્રપતિ હોય, અને ઉપરાષ્ટ્રપતિ એ હોદ્દાની રૂલ રાજ્યસભાના સભાપતિ હોય છે. તો અત્યારના રાજ્યસભાના સભાપતિ કોણ છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચલો, 36મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય કઈ છે? બરાબર, તો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઊભું રહેવું હોય તો ઉંમર કેટલી જોઈએ? 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ કે કોઈ વય મર્યાદા નથી? ચલો, સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે
35 વર્ષ, બરાબર. તો રાષ્ટ્રપતિ એ સૌથી આપણે કહી શકાય કે વરિષ્ઠ નાગરિક હોય એટલે કે 35 વર્ષ હશે. જો લોકસભા પૂછી લે, વિધાનસભા પૂછી લે તો 25 વર્ષ, રાજ્યસભા અને વિધાન પરિષદ પૂછે તો 30 વર્ષ આવશે, બરાબર. તો રાષ્ટ્રપતિમાં 35 વર્ષ આવશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 37મા નંબરનો બધા જ બંધારણના પ્રશ્નો છે. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષણ અથવા એને કહેવાય હેબિયસ કોર્પસ રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 32, અનુચ્છેદ 226, અનુચ્છેદ 154 કે અનુચ્છેદ 201. ચલો સાચો જવાબ શું આવશે? જો અહીંયા બે પ્રકારના બંદી પ્રત્યક્ષણ અથવા હેબિયસ કોર્પસ હોય. જો હાઈકોર્ટની વાત કરેલી છે, હાઈકોર્ટ એટલે આપણે વડી અદાલત એટલે કે રાજ્યમાં, તો રાજ્યમાં પૂછી લે તો 226 આવશે. પરંતુ જો સુપ્રીમ કોર્ટ પૂછી લે, બરાબર, તો અનુચ્છેદ 32 આવશે. તો બંને વસ્તુ યાદ રાખજો. જો સુપ્રીમ કોર્ટ પૂછી લે તો 32 આવશે અને અહીંયા હાઈકોર્ટની વાત કરેલી છે એટલા માટે અનુચ્છેદ 226 આવશે. ચલો 38મા નંબરનો પ્રશ્ન જોઈએ. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો બુધ, ગુરુ, પૃથ્વી કે મંગળ? ચલો સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી ગુરુ આવશે. અને ગુરુ પછી સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ કયો છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. પૃથ્વી, બરાબર. તો પૃથ્વી ઉપર જીવન શક્ય છે. સૌરમંડળમાં અત્યારે 8 ગ્રહો છે. પ્લુટોને આપણે ગ્રહ તરીકે એટલે કે નાબૂદ કરેલો છે, બરાબર, આપણે 2006માં. તેમજ પૃથ્વીનો ઉપગ્રહ કયો છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તેમજ મંગળના ઉપગ્રહ કયા છે એ પણ તમે જણાવજો. મંગળ લાલ કલરનો ગ્રહ છે એ પણ પૂછાઈ ગયો. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો? તો બુધ. આ બધા જ MCQ યાદ રાખજો. ચલો આગળનો પ્રશ્ન. રિએક્ટર અથવા રીચર માપક્રમ શું માપે છે? તો મેગ્માનું તાપમાન, ભૂકંપની તીવ્રતા, ભૂકંપની વ્યાપકતા કે સ્થિરભંગ પ્રક્રિયા? ચલો સાચો જવાબ શું આવશે? તો કહી શકાય કે રિએક્ટર માપક્રમ એ ભૂકંપની તીવ્રતા એટલે ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે, બરાબર. જે ભૂકંપની તીવ્રતા હોય એ રિએક્ટર સ્કેલ માપમાં માપવામાં આવે છે. ચલો 40મા નંબરનો પ્રશ્ન. કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મુખ્ય ખડકો છે? પ્રસ્તર, રૂપાંતરિત, સેન્દ્રિય અથવા આગ્નેય? તો સાચો જવાબ આવશે જે આગ્નેય ખડકો છે એને પ્રાથમિક અથવા મૂળ ખડકો તરીકે ઓળખવામાં આવે છે. ચલો 41મા નંબરનો પ્રશ્ન જોઈએ કે સૌથી વધુ સખત ખનિજ કઈ છે? ટાલ્ક, હીરો, સલ્ફર કે જીપ્સમ? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી હીરો આવશે. કે પૃથ્વી પર સૌથી સખત ખનિજ હીરો છે. ચલો આગળના પ્રશ્ન જોઈએ કે કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે? હાઇગ્રોમીટર, વર્ષા માપક, એનિમોમીટર કે બેરોમીટર? ચલો સાચો જવાબ શું આવશે? જો ભેજના પ્રમાણની માપ છે તો અહીં આવશે હાઇગ્રોમીટર, ઓપ્શન નંબર એ. જો બેરોમીટર પૂછી લે તો હવાનું દબાણ માપવા માટે બેરોમીટરનો ઉપયોગ થાય છે. ચલો 44મા નંબરનો પ્રશ્ન. ભારતનો સંતરી એટલે શું? તો આપણે કહી શકાય કે આપણા દેશનું કે ભારત દેશનું રક્ષણ કરે છે. તો શું આવશે? હિમાલય પર્વત. તો ઓપ્શન નંબર ડી હિમાલય પર્વત. ચલો 45મા નંબરનો પ્રશ્ન. કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે? વારાણસી, અલ્હાબાદ, કોલકાતા કે પટણા? ચલો સાચો જવાબ શું આવશે? કે ભારતનો જે પ્રમાણ સમય છે એ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ પાસેથી નક્કી થાય છે, જે 82.5 પૂર્વ રેખાંશ પાસેથી નક્કી થાય છે. તો ઓપ્શન નંબર બી અલ્હાબાદ એ સાચો જવાબ આવશે. ચલો કોમ્પ્યુટરના પ્રશ્ન છે. 1024 બિટ્સ બરાબર કેટલા? તો સાચો જવાબ આવશે 1 KB. એટલે ઓપ્શન નંબર એ 1 KB આવશે. ચલો 47મા નંબરનો પ્રશ્ન. WAN નું પૂરું નામ લખો, બરાબર. તો વેનનું પૂરું નામ છે વાઇડ એરિયા નેટવર્ક. એટલે ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. ચલો 48મા નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? URL, બરાબર. આપણે સર્ચ કરતા હોય તો આવશે URL. તો ઓપ્શન નંબર એ સાચો જવાબ છે. ચલો 49મા નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ શોધ એન્જિન નથી? બરાબર. તો ઇન્ટરનેટ માટે આપણે સર્ચ એન્જિન હોય એમાંથી જો ગૂગલમાં મોટે ભાગે દરેક ઉપયોગ કરતા હોય એના જેવા બીજા સર્ચ એન્જિન બિંગ પણ છે અને યહૂ
પણ છે કે એવો પણ છે કિંગ એ છે નહીં. તો ઓપ્શન નંબર ડી ખોટો જવાબ એટલે કે સાચો જવાબ આવશે, કારણ કે એ સર્ચ એન્જિન નથી. તો વિદ્યાર્થી મિત્ર, આવા જ બીજા પ્રશ્નો સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.